સાબરકાંઠામાં હાલમાં મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે શાકભાજીના પણ આસમાને ભાવ પહોંચ્યા હતા, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે વરસાદને લઈને શાકભાજીના ફૂલ ખીલતાની સાથે ખેરવી દીધા હતા। તો જો કોઈ ફૂલમાંથી ફળ બેસે તો નાનકડું ફળ પણ કોહવાઈને મુરઝાઈને ખરી પડે છે, જેને લઈને સારી આવકની આશાએ વાવેલો પાક પૂરતું ઉત્પાદન આપી નથી રહ્યો। ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા, ગલકા, દૂધી, કાકડી, ટામેટા, ગિલોડા સહિત અન્ય શાકભાજીમાં વરસાદને લઈને ઉત્પાદનમાં ભારે અસર પડી છે। સાબરકાંઠા જિલ્લામાં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે। આમ તો ખેડૂતોને જેસે તે વેસેની પરિસ્થિતિ ઊભી જ છે। એકંદરે ખેડૂતોને આ ભાવ પણ પોષાય તેવું નથી તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। અમારે જે પરિસ્થિતિનો સામનો હાલ કરવો પડતો હોય છે એમાં શું છે, વરસાદી વાતાવરણના લીધે અમારે ફૂલ ઘરી જવાના પ્રશ્નો થાય છે। પહેલાં અમે જ્યારે વરસાદ નહોતો ત્યારે અમે 8 થી 9 પોટલા લઈને આવતા હતા, અત્યારે હાલ અમારે 3 થી 4 પોટલા માંડ ઉતરે છે। અને બીજી વસ્તુ એ છે કે હું ખાસ દૂધી અને ભીંડા લઈને આવું છું। પહેલાં અમારે 40 રૂપિયા ભાવ મળતો, અત્યારે 60 રૂપિયા ભાવમાં તેજી છે, પણ હાલ જે અમારે સમસ્યાનો સામનો કરવો પડે છે એ વસ્તુમાં ટ્રાન્સપોર્ટેશન છે, એમાં અમારે 300 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન લાગે છે, અને ખેડૂતની જે મજૂરી છે, માણસોની મજૂરી, એ અમારે 300 રૂપિયા લાગે છે, અને એવરેજ અમને ભાવ પણ અત્યારે તેજીના લીધે સારા મળે છે, પણ જે આ વરસાદી વાતાવરણના લીધે જે માલ ઓછો ઉતરે છે એનો અમને ખાસ સામનો કરવો પડતો હોય છે। અને બીજું ખાસ કહીએ તો આ હાલની જે પરિસ્થિતિ દરેક ખેડૂતોની આ જ છે। કઈ રીતે વરસાદથી કઈ રીતે નુકસાન થતું હોય છે? વરસાદથી અમારે એક તો જો પહેલું તો અમે જે બિયારણ લાયા એમનો ખર્ચ લાગતો હોય છે, અને બીજું શું છે, ફૂલ ગરી જવાના કારણે અમારે જે પાકમાં જે ઉત્પાદન છે એ એકદમ ઓછું થઈ ગયું છે। વરસાદનું પાણી ફૂલની અંદર પડવાથી ફૂલ ગરી જતા હોય છે, એના કારણે અમારે ઉત્પાદનમાં બહુ જ અમારે આ પ્રોબ્લેમનો ફેસ કરવો પડતો હોય છે। ફળ ક્યાં બદલી જાય છે, શું થાય છે? ફળ દૂધી અને હા, એ ફળ કોવાઈ જતા હોય છે, ઘણા ફૂગ લાગી જતી હોય છે અમારે પાકમાં, એના કારણે અમારે એ માલ ફેંકી દેવો પડતો હોય છે। અને બીજો પાક એવો હોય છે કે જે અમે જે માલ ઉતારીએ છીએ એમાંથી જે અમુક પાકટ થઈ ગયેલો, આપણી ભાષામાં પાકટ થઈ ગયેલો માલ છે એ અમારે ફેંકી દેવો પડતો હોય છે, અને જે સારો માલ છે એ જ લઈને અમે માર્કેટમાં આવતા હોઈએ છીએ, અને એ જ માલનો અમને સારો એવો ભાવ મળતો હોય છે। એટલે જે અમને જે ફોકટ જે કાઢી નાખેલું છે એનો પણ અમને લોસ જાય છે, વત્તા બિયારણનો ખર્ચ અમારે લાગેલો હોય છે, વાવણીનો પણ ખર્ચ લાગતો હોય છે, અને હાલ જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ લાગતો હોય છે, આ બધો ખેડૂતોને ખાસ આ શાકભાજીમાં ફેસ કરવો પડતો હોય છે અમારા ખેડૂતો માટે। પિયુષ પટેલ, તખતગઢ કંપા। આ શાકભાજીના ભાવ વધવાનું કારણ વડાલી ખેડમાં ભિલોડા બહુ વરસાદ આવવાના કારણે શાકભાજી બગડી ગયું, એને લઈને શાકભાજીના ભાવ બહુ ઊંચા વધી ગયા। હવે હોલસેલ ભાવ ગવાર 2500થી મળી 2800 ભાવ ચાલે છે। રીંગણ 1000થી મળી 1500 ભાવ ચાલે છે। કારેલા 1500થી મળી 2000 ભાવ ચાલે છે। એ લઈને વરસાદના કારણે શાકભાજી બગડી જવાથી ભાવ વધી ગયા છે। તો આ તરફ